નમસ્તે દર્શક મિત્રો. રોજ સાંજે આપણે મળીએ છીએ અવનવા વિષયો સાથે, લોકહિતના વિષયો સાથે. રાજ સત્તાઓ જે છે એને સવાલો કરીએ છીએ આપણે, ખાસ કરીને એવા સવાલો કે જે લોકોના હિતમાં હોય, પ્રજાતંત્રના હિતમાં હોય, એ પ્રકારના સવાલો આપણે ઊભા કરીએ છીએ. કારણ કે આ સવાલો ઊભા કરનાર ગુજરાતની જનતા છે અને આવા ઘણા બધા સવાલો, વિગતો સત્ય ડેને મોકલી આપવામાં આવે છે. અને એટલા માટે આ આપણા માટે અત્યંત મહત્વનો કાર્યક્રમ બની રહે છે. આ બધાની વચ્ચે જ્યારે સત્તાધીશો કંઈક ખોટું કરતા હોય ત્યારે એનો કાન પકડવાની પણ જવાબદારી લોકતંત્રની છે. અને એટલા માટે આ આખી જે ઘટના બનતી હોય છે આખા ગુજરાતમાં, એને લોકોની વચ્ચે લઈ જવી અત્યંત જરૂરી બની જતી હોય છે. આજે આવો જ એક વિષય છે કે બહુ ઓછા લોકો જાણે છે કે રાજકીય પક્ષો છે એ કઈ રીતે ચૂંટણી ફંડ એકઠું કરતા હોય છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જાણીતી કંપનીઓ પાસેથી, લોકો પાસેથી આ જે રાજનેતાઓ છે, રાજકીય પક્ષો છે, એમાંથી ફંડ ઊભું કરતા હોય છે. એ ફંડ ઊભું કરવા માટેના અવનવા તરીકા હોય છે. વધારેમાં વધારે પૈસા કઈ રીતે ભેગા કરવા ચૂંટણી લડવા માટે અને ચૂંટણીમાં ખર્ચ કરવા માટે, એ માટેનું ફંડ આ રીતે ભેગું કરાતું હોય છે. રાજકીય પક્ષો, તમામ પક્ષો કરે છે. એમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, આ બધી જ પક્ષો એમાં મોટા પ્રમાણમાં ફંડ ઊભું કરતો હોય છે. એમાં સૌથી વધારે જે ફંડ છે એ ફંડ ભારતીય જનતા પાર્ટી કરે છે, ત્યાર પછી કોંગ્રેસ, ત્યાર પછી શિવસેના પણ આવે છે. શિવસેના પણ એટલા જ મોટા પ્રમાણમાં ફંડ એકઠું કરે છે. અને એટલા માટે આજે અલગ અલગ કંપનીઓ પર પાસેથી સરકાર એની પાસેથી આ રીતે ફંડ ભેગું કરવામાં આવતું હોય છે, ભંડોળ ભેગું કરવામાં આવતું હોય છે. આવો જ એક સવાલ છે એ હમણાં કેટલાક દિવસથી ઊભો થયો છે. એક વેબસાઇટમાં જ્યારે આ અંગેની બધી વિગતો બહાર આવી ત્યારે આખો દેશ ચોંકી ગયો છે. કારણ કે કેટલીક જાણીતી કંપનીઓ, લગભગ ભારતની 30 જાણીતી કંપનીઓ એવી શોધી કાઢવામાં આવી છે કે જેના પર દરોડો પાડવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા. આ 30 કંપનીઓમાં અલગ અલગ ગુજરાતની પણ 4 કંપનીઓ છે, એમાં એક કચ્છની પણ છે અને 3 અમદાવાદની છે. ચિરીપાલ ગ્રુપ છે થી લઈને ઘણી બધી કંપનીઓ એવી છે કે જે એની ઉપર દરોડો પાડ્યા પછી આ જ કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં ચૂંટણી ફંડ આપ્યું હતું. આ દરોડા પાડ્યા પછી આપણે જોઈ રહ્યા છીએ જે કઈ કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. એસ્ટ્રલ પર પણ દરોડો પડ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગની આ કચેરી છે અમદાવાદની, એસ્ટ્રલ કંપનીમાં પણ આ રીતનો દરોડો પાડવામાં આવ્યો હતો અને એમની પાસેથી ચૂંટણી ભંડોળ લેવામાં આવ્યું હતું. કારણ કે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આ બધો જ કરતૂતો થઈ રહ્યા છે. દરોડાઓ પાડવા માટે દમદાટીનો ઉપયોગ કરવામાં આવે છે. દંડ અને દાન મેળવવા માટે દમન પણ કરવામાં આવે છે આ જ કંપનીઓ પર. આવકવેરા વિભાગનો આ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર નહીં પણ માફિયા રાજ ચાલી રહ્યું હોય એવા પણ આરોપો અનેક વખત થઈ ચૂક્યા છે. આવી વિગતો 2 દિવસ પહેલા જ બહાર આવી છે. એમાં કેન્દ્ર સરકારની જે છે તપાસ એજન્સીઓ જે છે, જીએસટી, સીબીઆઈ અને ઈડી, આ ઉપરાંત સૌથી વધારે મહત્વની જે છે એ ઇન્કમટેક્સ છે. આ દરોડા જે પાડવામાં આવ્યા હતા ઇન્કમટેક્સ વિભાગના પાડવામાં આવ્યા હતા અને પછી એ જ કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. આ 30 કંપનીઓએ લગભગ 335 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું હતું. કંપનીઓને આપવામાં આવ્યું હતું આ રીતે. આ જે ફંડ છે તો સત્તાવાર રીતે જ છે. ચિરીપાલ ગ્રુપ, એમાં અમદાવાદનું એક ચિરીપાલ ગ્રુપ છે કે જે ઘણું મોટા પ્રમાણમાં દાન પણ આપે છે અને એટલા માટે એ દાનની રકમ જે છે એની
અને એનો જે કારોબાર છે અમદાવાદમાં મોટો કારોબાર છે, ખાસ કરીને કપડાના સંદર્ભમાં, અને ચિરીપાલ ગ્રુપ એટલા માટે મહત્વનું ગણાય છે અને એના પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ, એસ્ટ્રેલ કંપની, સિન્ટેક્સ કંપની દરોડા પાડવામાં આવ્યા હતા. 1 કરોડથી વધુનું ભાજપને ચૂંટણી ભંડોળ એમને આપ્યું હતું. 30 કંપનીમાંથી ગુજરાતની આવી 3 હતી, એક કચ્છની પણ હતી. ચિરીપાલ ગ્રુપ, એસ્ટ્રેલ કંપની અને સિન્ટેક્સ, આ 3 ઉપરાંત એક કચ્છની પણ હતી. $1 કરોડથી વધુનું દાન જે છે, આજનો ફંડ જે છે એ આપવામાં આવ્યું હતું. અમદાવાદની 3 કંપનીઓમાં જે છે એના પર દરોડા અલગ અલગ તબક્કે પાડવામાં આવ્યા હતા. અને આપણે જાણીએ જ છીએ કે ઘણા બધા કેસીસ અગાઉ પણ આવા પ્રકારના થયા છે. એમાંનું એક જે કેસ છે કે અમિત શાહ, આજના ગુજરાતના નેતા અને ગૃહપ્રધાન, કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની સામે જ્યારે કેટલાક આરોપો મૂકવામાં આવ્યા હતા અપહરણ અને ખંડણીના, ત્યારે એમની સામે પોપ્યુલર ગ્રુપના રમણ પટેલ, દશરથ પટેલ વગેરે દ્વારા એની સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. આજે આ પોપ્યુલરના મોટાભાગના નેતાઓ જેલમાં છે અને એમની જે કહેવાય છે કે એમની જે 10,000 કરોડ રૂપિયાની જે સંપત્તિ હતી, એ સંપત્તિનો આજે કોઈ હિસાબ રહ્યો નથી. એટલી ખેદાન મેદાન કરી નાખવામાં આવી છે. અને કેટલાક રાજકીય નેતાઓએ તો આમની પાસેથી કરોડો રૂપિયાનું ભંડોળ પણ ભેગું કરેલું છે. બાંધકામની કંપની હતી, પણ જો કે ભારતીય જનતા પાર્ટીની હમણાં જે આ 30 કંપનીઓની વિગતો બહાર આવી છે, એમાં 3 કંપની તો એવી છે કે જે દારૂનો ધંધો કરે છે, દારૂ બનાવવાનો ધંધો કરે છે. એમના તરફથી ફંડ આપવામાં આવ્યું છે. એવી મોટી કહેવાય, દેશની મોટી કહેવાય એવી 3 કંપનીઓ છે. દરોડા તો પાડે જ છે, પરંતુ સરકારી નિયમોના ધ્યાનમાં લીધા વિના ગેરવાજબી લાભ અપાવનારા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સમૂહોએ પણ ભાજપને મોટા પ્રમાણમાં ખોબલે દાન આપવાની ફરજ પાડવામાં આવી હતી. એસ્ટ્રેલ કંપની જે છે એની ઉપર 23મી નવેમ્બર 2021માં દરોડો પાડવામાં આવ્યો હતો અને 2 મહિના પછી કંપનીએ ભાજપને 1 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું, ભારતીય જનતા પાર્ટીને. એની જે કોર્પોરેટ ઓફિસ છે એ અમદાવાદના શહેર સિંધુ ભવન રોડ ઉપર આવેલી છે, અને ત્યાં એમના ઉપર 23મી નવેમ્બરે મોડી રાતે આવકવેરા વિભાગના 150 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એમાં બેનામી મિલકતો પણ આવકવેરા વિભાગે શોધી કાઢી હોવાનો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો. 1 કરોડ રોકડા મળ્યા હતા. 12 બેંકોના લોકરની વિગતો પણ મળી હતી અને સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હોવાનો ત્યારે આવકવેરા વિભાગે દાવો કર્યો હતો. આમાં મોટાભાગની જે વિગતો આવતી હોય છે એ પત્રકારો દ્વારા એકઠી કરીને જાહેર કરાતી હોય છે અને સત્તાવાર રીતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતી હોય છે. પરંતુ હમણાં જે આપણે અમદાવાદમાં જે નવો ટ્રેન્ડ ઉભો થયો છે છેલ્લા 3 વર્ષથી, એમાં ઈડીની ઓફિસમાં પત્રકારોને અંદર જવા દેવાની મંજૂરી આપવામાં નથી આવતી. અને માનો કે કોઈ જીદ કરીને કોઈ પત્રકાર જાય તો એને મોબાઈલ પણ ત્યાં જમા કરાવી દેવાનો, એટલે મોબાઈલ લઈને અંદર જવાની છૂટ નથી. પત્રકારોને વિગતો પણ આપવામાં નથી આવતી. સરકાર જે છે, ઇન્કમટેક્સ વિભાગ અને આ સરકારની જે 3-4 એજન્સીઓ છે, એ જે છે એટલી જ વિગતો અખબારોમાં આવતી હોય છે. અને એટલા માટે આજે અત્યારે જે કાયદાનું રાજ હોવું જોઈએ, કાયદાનું રાજ દેખાતું નથી. હા, જે દરોડાને પડી હતી, સરકારને જ્યારે એવું લાગે, ઇન્કમટેક્સ વિભાગને જ્યારે એવું લાગે, ત્યારે જ એની બધી વિગતો આપવામાં આવતી હોય છે. આ બધી જે વિગતો આપી હતી એની એસ્ટ્રેલ કંપનીની, એમાં 1 કરોડ રૂપિયા રોકડા મળ્યા અને 12 બેંક લોકરની વિગતો પણ મળી હોવાનું ત્યારે કહેવામાં આવ્યું હતું. ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. એમાં 100 કરોડ રૂપિયાની બિનહિસાબી કાચી એન્ટ્રીની વિગત મળી હોવાનું પણ ત્યારે દાવો કરવામાં આવ્યો હતો.
આ જે એસ્ટ્રેલ કંપની જે છે એ કડી નજીક આવેલી પાઇપની એક ફેક્ટરી છે કે જે મોટા પ્રમાણમાં પાઇપ બનાવે છે અને અમદાવાદ સહિત 40 જગ્યાઓ પર એમના દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે આજ દરમિયાન માણેકચંદના જે અમદાવાદના ડીલર છે એના ઉપર પણ દરોડા પાડ્યા હતા. ઉપરાંત અમદાવાદનું જે સૌથી મોટું જે જૂથ કહેવાય છે એ ચિરીપાલ જૂથ છે. એ ચિરીપાલ જૂથને 20 જુલાઈ ચિરીપાલ જૂથ ઉપર 20 જુલાઈ 2022માં દરોડા પાડવામાં આવ્યા હતા અને ભાજપને ત્યાર પછી મોટા પ્રમાણમાં ભંડોળ પણ એણે આપ્યું હતું. એમના ખેડા, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતામાં ચિરીપાલ ગ્રુપની જેટલી ઓફિસો હતી ત્યાં તમામ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એશિયાની સૌથી વધારે ડેનિમ એટલે કે જીન્સ લોકો પહેરે છે એ જીન્સ માટેનું જે કાપડ છે એ કાપડનું એશિયામાં સૌથી વધારે ઉત્પાદન અત્યારે ચિરીપાલ જૂથ કરી રહ્યું છે. એના પર 2019-20માં ભાજપને ₹2.25 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. પરંતુ ત્યાર પછીના 2 વર્ષો જે હતા 2022 સુધી 20 જુલાઈ 22 સુધીમાં એમાં ફંડ આપવામાં નહોતું આવ્યું. 20 જુલાઈ 2022માં કંપની ઉપર આવકવેરા વિભાગે જે દરોડો પાડ્યો એમાં 10 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આઈટીની કાર્યવાહી પછી ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ એ ભાજપને નાણાકીય વર્ષ 2022 અને 23માં 2.61 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ આપ્યું હતું. કાપડ બનાવવા માટે પેટ્રોકેમિકલ ચિપ્સ અને પેકેજિંગ અને કાપડ અને શિક્ષણ સાથે આ સંસ્થા જોડાયેલી છે. એક હોસ્પિટલ જે અમદાવાદની જે સારામાં સારી પેલી જે ટ્રસ્ટની હોસ્પિટલ કહેવાય બીજા નંબરની જીવરાજ મહેતા પછીની કહેવાય એ હોસ્પિટલમાં પણ આ ચિરીપાલ જૂથ સારું એવું દાન આપે છે. આમના દરોડામાં પણ 150 અધિકારીઓ જ હતા. બોપલ રોડ પર આવેલી ચિરીપાલ જૂથની શાંતિ નામની જે મુખ્ય કચેરી છે ત્યાં આવકવેરાના દરોડા પડ્યા હતા. શિવરંજની પાસે છે અમદાવાદની શિવરંજની ત્યાં પણ ચિરીપાલ હાઉસમાં દરોડા પડ્યા હતા અને 35 થી 40 જગ્યાએ આ રીતે આખા રાજ્યમાં અને દેશવ્યાપી દરોડા હતા. આટલું મોટું જૂથ છે. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર દરોડા પણ પડ્યા હતા. સુરતની જે છે તે જ્યોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પડ્યા હતા. સુરતની સાથે સાથે રાજકોટ અને વડોદરાના કેટલાક અધિકારીઓને પણ આ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા. આટલું મોટું ઓપરેશન કરવામાં આવ્યું. શાના માટે? અને પછી આખરે કેટલી રકમ મળી એ તો હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું. એની વિગતો તો જાહેર જ કરવામાં નથી આવતી. અને આ ચિરીપાલ ગ્રુપ જે છે એને અમદાવાદમાં મોટામાં મોટા દાન આપે છે સામાન્ય લોકોને પણ, કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રિય ઉદ્યોગપતિઓ છે એ દાન નથી આપતા. અદાણી આપી છે ક્યારે દાન અમદાવાદમાં? કોઈ જગ્યાએ એવું નહીં જોવા મળે કે અદાણી આના માટે દાન આપ્યું છે. રિલાયન્સ પણ એ નહીં જોવા મળે કે રિલાયન્સ આટલું દાન આપ્યું છે અમદાવાદ સિટીમાં. પણ ચિરીપાલ જૂથે મોટા પ્રમાણમાં દાન આપેલું છે. એમના પર દરોડા પાડવામાં આવ્યા હતા. શાહીબાગની જે રાજસ્થાન હોસ્પિટલ કહેવાય છે એ હોસ્પિટલમાં મોટા ભાગનો ખર્ચ આ જૂથ દ્વારા ઉઠાવવામાં આવે છે કે જે એકદમ સામાન્ય રાહતે દર્દીઓને સારવાર આપે છે. ગુરુકુલ રોડ પર અમદાવાદના ગુરુકુલ રોડ ઉપર મહારાજા અગ્રસેન સ્કૂલના ટ્રસ્ટી પણ છે. જ્યોતિપ્રકાશ ચિરીપાલ એના ચેરમેન છે. કરોડો રૂપિયા દાન પેટે એના આપે છે. અને આઈટી વિભાગે એવું જાહેર કર્યું, ઇન્કમટેક્સ વિભાગે, કે કરોડોના દાનની વિગતો પણ મેળવી છે. દાન તો એક સારી બાબત છે, છતાં પણ એના પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હોવાનો ત્યારે આવકવેરા વિભાગે દાવો પણ કર્યો હતો. 25 કરોડ રોકડા અને 15 કરોડનું જહેરાત મળ્યું હોવાનું પ્રાથમિક રીતે ત્યારે જાહેર કર્યું હતું. અને કુલ જે જ્વેલરી છે, ઘરેણા છે, એ 50 કરોડને પાર થઈ ગયા હતા એવું પછી બીજી વખત જાહેર કરવામાં આવ્યું હતું. અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે 800 કરોડ રૂપિયાનો બેનામી વ્યવહારો આ કંપનીએ કરેલા છે. અને 1.50 અને આના પર બીજી વખત પણ દરોડો પડ્યો હતો. પહેલી વખત દરોડો પડ્યો, પછી બીજી વખત દરોડો પડ્યો. એમાં $1.50 લાખ
પકડાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો અને લગભગ 50 કરોડ રૂપિયા સુધીની ટોટલ સંપત્તિ મળી આવી હતી. 25 કરોડ રોકડા બધા થઈને મળી આવ્યા હતા અને 1000 કરોડ રૂપિયાના કુલ બધા થઈને બીજી વખતના દરોડા સહિત 1000 કરોડ રૂપિયાના આ રીતે બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અને પછી આ બધું થયા પછી મોટા પ્રમાણમાં ફંડ પણ મળ્યું ભારતીય જનતા પાર્ટીને. તો શું નાક દબાવવા માટે એના પર દરોડા પાડવામાં આવ્યા હતા? અને ફંડ આપ્યા પછી શું થયું? આ કંપનીના હિસાબો જાહેર થયા. કંપનીને તરફથી સરકારને કેટલી આવક થઈ વધારાની એ જાહેર થયું નથી થયું, હજુ સુધી નથી થયું. પબ્લિકને તો કહેવામાં જ નથી આવ્યું કે ખરેખર શું થયું છે. આ રીતે સિન્ટેક્સ ગ્રુપ પણ એની ઉપર પણ આ રીતના દરોડા પાડવામાં આવ્યા હતા. કડી અને આસપાસના વિસ્તારોના પાટીદારોનું એ જૂથ છે, મોટું જૂથ છે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, જે સિન્ટેક્સ ટાંકીઓ બનાવે છે. જોકે હવે આ કંપની દરોડા પછી પણ ધીમે ધીમે એનું ટર્નઓવર ઘટી રહ્યું છે. ડિસેમ્બર 2017માં ઈડી દ્વારા અમિત પટેલ અને રાહુલ પટેલની માલિકીની આ કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યો અને 48 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. અને એના પછી શું થયું? 2019-20માં ભારતીય જનતા પાર્ટીને આ જ કંપનીએ 1 કરોડ રૂપિયા આપ્યા હતા. આવી જ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે કચ્છમાં આવેલી છે. 2014ના કેગના અહેવાલમાં પણ એની સામે કેટલાક આરોપો મૂકવામાં આવ્યા હતા. 2006માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ગુજરાતના, ત્યારે 18,000 એકર જમીન આ કંપનીને નિયમો તોડીને આપવામાં આવી હોવાના પણ આરોપો હતા. અને કંપનીના માલિક દીપેશ શ્રોફ એના માલિક છે. એની કચ્છ ઉપરાંત મુંબઈ અને ગુડગાંવમાં કોર્પોરેટ ઓફિસો આવેલી છે. 2019માં નિયમિત રીતે એગ્રોસેલ કંપની ભાજપને દાન આપે છે. 19થી નિયમિત રીતે આપી રહી છે ત્યારે. અને ભાજપને 2019-20માં 95 લાખ આપ્યા હતા અને 2020-21માં 5 લાખ તેમજ 22-23માં 1.72 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. આ જ કંપનીએ આટલા મોટા પ્રમાણમાં એમણે ભાજપને પૈસા આપ્યા હતા. તો આ બધું જે થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે? એ મોટો સવાલ આજે ગુજરાતની જનતાના મનમાં ઊભો થયો છે. કારણ કે દેશની મોટી કંપનીઓને કેન્દ્રીય એજન્સીઓ ડર બતાવીને કરોડો રૂપિયાનું ફંડ ભારતીય જનતા પાર્ટીને અપાવતો હોવાનો વારંવાર આરોપો પણ મૂકવામાં આવી રહ્યા છે. અને હવે આ બધી જ વિગતો, નામ સાથેની વિગતો આવી છે. કેટલા રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા છે ઓફિશિયલી. અનઓફિશિયલી જે કંઈ ડીલિંગ થયા હોય એ તો આમાં જાહેર થવાનું નથી. એ તો અંદરની જ વિગતો રહેવાની છે. કંપની પણ જાહેર નથી કરવાની, ભાજપ પણ જાહેર નથી કરવાનું, કે ભાજપના નેતાઓ પણ જાહેર નથી કરવાના. ન્યૂઝ લોન્ડ્રી નામની જે વેબસાઇટ છે એણે આ બધી વિગતો બહાર પાડી છે. અને આ બધી જ વિગતો ને લીધે આજે દેશમાં એની ચર્ચા આજથી શરૂ થઈ છે કે આટલા બધા ફંડ કેમ? 30 કંપનીઓ પાસેથી એની પર જે દરોડો પાડવામાં આવ્યો અને 335 કરોડ રૂપિયાનું જે ફંડ લેવામાં આવ્યું, એનો હિસાબ હવે નરેન્દ્ર મોદીએ જાહેર કરવો છે. જ્યારે ગુજરાતના પ્રવાસે છે, 25 તારીખે તેઓ આવતીકાલે સિગ્નેચર બ્રિજ, કે જે હવે સુદર્શન નામ આપ્યું, સુદર્શન બ્રિજનું, સુદર્શન પુલનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ગુજરાતના લોકોને, દેશના લોકોને એમણે જણાવવું જોઈએ કે આ 30 કંપનીઓ એ શા માટે ભારતીય જનતા પાર્ટીને દરોડા પડ્યા પછી પૈસા આપ્યા છે. કેવું જ જોઈએ, કેમ નહીં? 335 કરોડ રૂપિયા જેવી રકમ છે. આ દાનનો પ્રવાહ ભારતીય જનતા પાર્ટી તરફ વધારે જોવા મળે છે. કોંગ્રેસ તરફ અને બીજી બધી પાર્ટીઓ છે એને આ કંપનીઓ એના હિસાબે, એના નફાના હિસાબે આપતી હોય છે. પોતે કેવા સરકારમાં કામ કરવા માંગે છે એના આધારે આપતી હોય છે.
પરંતુ આ તો નાક દબાવીને પૈસા પડાવવાની વાત થઈ રહી છે. આજે ગુજરાત અને અમદાવાદ ઉપરાંતની જે દેશની બીજી કંપનીઓએ જે ફંડિંગ કર્યું છે એમાં કેટલીક તો દારૂ બનાવતી કંપનીઓ છે, ડિસ્ટિલરી છે. એમાં એક સોમ ડિસ્ટિલરી કરીને છે, એ મધ્યપ્રદેશમાં આવેલી છે. અને એમને 2018-19માં ભાજપને 4,25,00,000 રૂપિયા આપ્યા હતા. ત્યાર પછીના વર્ષમાં એને ભંડોળ આપવાનું બંધ કરી દીધું હતું 2018-19 પછી. અને ટેક્સની ચોરીના આરોપ, જીએસટી થી લઈને બીજા ઘણા બધા ટેક્સની ચોરીના એની પર આરોપ મૂકીને દરોડા પાડવામાં આવ્યા હતા. અને એના દરોડા પડ્યાના 10 જ દિવસમાં 1 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તરત જ. અને ત્યાર પછી બીજા 1 કરોડ રૂપિયા આપ્યા હતા. આમ ભાજપને 2 કરોડ રૂપિયા એમને દાન પેટે આપ્યા હતા. જૂન 2022માં ભાજપને 1 કરોડ આપ્યા હતા. છતાં નવેમ્બર 2023માં મધ્યપ્રદેશમાં વિધાનસભાની જે ચૂંટણી આવી હતી ત્યારે કંપની ઉપર કાર્યવાહી થાય છે અને આ વખતે ઇન્કમટેક્સ વિભાગની એન્ટ્રી પણ થાય છે અને તેનો કેસ હજુ ચાલી રહ્યો છે. બીજી એક દારૂ બનાવતી કંપની છે એસએનજે ડિસ્ટિલરીઝ, કે જે તમિલનાડુમાં આવેલી છે. એ દારૂ બનાવવાનું કામ કરે છે. એસએન જય મુરુગન એના માલિક છે. ડીએમકેના દિવ્યાંગ નેતા એમ કરુણાનિધિના એ ખાસ વ્યક્તિ હતા. ઓગસ્ટ 2019માં આ કંપની ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને આ કંપનીએ 4 મહિના પછી ભાજપને ભંડોળ આપી આવી હતી. 1,05,00,000 રૂપિયા ભાજપને આપ્યા હતા આ જ કંપનીએ. માર્ચ 2021માં આ કંપનીએ 6 કરોડ રૂપિયા આપ્યા હતા. 6 કરોડ રૂપિયા જેવી માથભર રકમ આપી હતી આ જ કંપનીએ. ચૂંટણી હતી ત્યારે જ દરોડા પડે છે. એપ્રિલ 2021માં જ્યારે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જ એના દરોડા પાડવામાં આવ્યા હતા. અને એ જ દરમિયાન ફરીથી એમણે 5 કરોડ રૂપિયા આપ્યા હતા. આમ એક જ કંપની લગભગ અલગ અલગ તબક્કે 12 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. 12 કરોડ રૂપિયા. ન્યૂઝ લોન્ડ્રીનો આ રિપોર્ટ છે. ત્રીજી આવી દારૂ બનાવતી એક કંપની આવી જ છે. આ કંપનીએ KALS ના નામથી જાણીતી આ ડિસ્ટિલરી છે અને તામિલનાડુમાં એનો મોટો ધંધો છે. સસ્તા ભાવે દારૂનો જથ્થો આપવા માટે આ કંપની જાણીતી છે. એના માલિકનું નામ એસ વાસુદેવન છે અને ત્યાં દરોડા પાડે છે અને 300 કરોડની ટેક્સ ચોરી પકડાઈ હોવાનો એના પર આરોપ પણ મૂકવામાં આવે છે. અને આ કાર્યવાહી થાય છે અને એના પછીના વર્ષે આ કંપનીએ ભાજપને 5 કરોડ રૂપિયા જઈને આપી આવી હતી. 5 કરોડ રૂપિયા જઈને આપી આવી હતી. આ 3 કંપનીઓની આટલી દારૂ બનાવતી જે કંપનીઓ છે કે જે મોટાભાગની દક્ષિણ ભારતની કંપનીઓ છે અને ત્યાં દરોડા પાડ્યા પછી આ 3 કંપનીઓએ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપી દીધા હતા. પછી શું થયું કોઈ જ જાણતું નથી. સરકારે તો એની વિગતો જાહેર કરી નથી. જ્યારે દરોડા પડે છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગને જરૂર હોય છે અને બધી વિગતો જાહેર કરે છે અને એમાં આ કંપનીઓના નાક પણ દબાવતા હોય છે. બીજી જે કંપનીઓ છે મોટાભાગની કંપની બાંધકામ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ ઉપર પણ એ રીતના દરોડા પાડીને પૈસા મેળવવામાં આવ્યા હતા. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ કંપની છે. એના પર મુંબઈ સ્થિત આ કંપની છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી જે કેટલીક કંપનીઓ છે એ પૈકીની એક કેમ છે. વિરેન્દ્ર મહેશ્કર કરીને એના માલિક છે.
એણે 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને સતત ચૂંટણી ભંડોળ આપ્યું હતું. 10 વર્ષ સુધી 2013-14માં એણે 2,03,00,000 રૂપિયા આ કંપનીએ આપ્યા હતા. અને 14-15માં 2014-15માં આ દરોડા પછી વધીને 14 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. 14 કરોડ રૂપિયા. એક આરટીઆઈ કાર્યકર્તા એની બધી વિગતો મળી હતી કે જમીનમાં એને શું ગોટાળાઓ કરેલા હતા. પછી સીબીઆઈની એના માટે એન્ટ્રી થાય છે અને સીબીઆઈ આ બધી જ વિગતો મેળવીને 2014-2023 દરમિયાન ભાજપને 2014થી 2023 એટલે લગભગ આ 10 વર્ષ દરમિયાન ભાજપને 84 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આ જ કંપની આપી દીધા હતા. મુંબઈની આ એક કંપની 84 કરોડ રૂપિયા. આ નાનો ફંડ નથી. અને આ જ કંપનીને હમણાં જ એક નેશનલ હાઈવેનું કામ આપવામાં આવ્યું હતું. અને ગુજરાતમાં પણ આ જ કંપની નેશનલ હાઈવેના રોડ બનાવી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એના માર્ગોનું કામ પણ આ જ કંપની કરી રહી છે. બીજી મુંબઈની એક જે કંપની છે યુએસવી પ્રાઇવેટ લિમિટેડ, ફાર્મા અને બાયોટેકનોલોજીના એનો મોટાભાગનો બિઝનેસ છે. અને એમાં આ કંપની 2017માં એના ઉપર આવકવેરા વિભાગની દરોડો પડ્યો હતો અને દવાઓ લખી આપવા માટે તબીબોને કમિશન આપવાનો એના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. અને એક મહિનામાં જ આરોપના એક મહિનામાં જ ભારતીય જનતા પાર્ટીને 9 કરોડ રૂપિયા આ કંપનીએ આપવા પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 9 કરોડ રૂપિયા. આવી બીજી એક કંપની છે તામિલનાડુની કે જે ક્રિસ્ટી ફ્રીડ ગ્રામ કરીને આ કંપની છે. અને એ કંપનીએ એને એટલા મોટા પ્રમાણમાં પણ ભાજપને ફંડ આપ્યું હતું, કારણ કે એના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે 1300 કરોડ રૂપિયાની જાહેર ન કરેલી આવક છે અને એટલામાં એની સામે એની ઉપર કેસ કરવામાં આવે છે એવું સરકારી એજન્સીએ કહ્યું હતું. મધ્યાહન ભોજન સાથે જોડાયેલી આ કંપની છે અને 2400 કરોડની લાંચનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. નેતાઓ અને અધિકારીઓને 2400 કરોડ રૂપિયાનો લાંચનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં લાંચ આ કંપની આપી રહી છે અને મધ્યાહન ભોજન ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી કંપની છે. ભારતીય જનતા પાર્ટીને 3 નાણાકીય વર્ષમાં 3 વર્ષમાં અલગ અલગ તબક્કે આ જ કંપનીએ 5,87,00,000 રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. બીજી જે કંપની જે છે હૈદરાબાદની યશોદા હોસ્પિટલ્સ અને હોટેલ્સ ફાર્મા, આ કંપની પણ આ જ રીતે ભારતની સૌથી મોટી લોટરીની કંપની છે. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, ચેન્નઈ લલિતા જ્વેલર્સ, હૈદરાબાદની અરવિંદો રિટેલ્સ, આ બધી જ કંપનીઓ એક પછી એક આ સંકજામાં આવતી ગઈ હતી. નમકીન માટે જાણીતી કંપની હલ્દીરામ સ્નેક્સ, એની ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા રાજસ્થાનમાં. ઓમ મેટલ, આસામની કોલસા ક્ષેત્રની મહાલક્ષ્મી ગ્રુપ કંપનીઝ, ઉદયપુરની પેસિફિક એક્સપર્ટ્સ, પૂર્વોત્તરના રાજ્યોના મેઘાલયમાં સિમેન્ટ લિમિટેડ, મેઘાલય સિમેન્ટ લિમિટેડ ઉપર પણ આ જ રીતની કાર્યવાહી થઈ. હૈદરાબાદની આઈસ લેબ્સ ટેકનોલોજીસ, બેંગ્લોરની માઇક્રો લેબ્સ, તામિલનાડુની સિમેન્ટ કંપની રામકો ગ્રુપ અને આંધ્રપ્રદેશની કેપીસી પ્રોજેક્ટ્સ લિમિટેડ, બેંગ્લોરની બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, હૈદરાબાદની BGR માઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તામિલનાડુની ચેન્નાઈ વુડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ચેન્નાઈની MGM ગ્રુપ ઓફ કંપનીઝ ઉપરાંત કેન્દ્રની ઇન્કમ ટેક્સ, આ બધી કંપનીઓ છે એમાંથી અલગ અલગ એજન્સીઓએ કામ લીધું હતું. એની સામે કામ દરોડા પાડીને નોટિસ ફટકારીને આ રીતે એને કર્યું હતું. એમાં ઇન્કમટેક્સ વિભાગ છે, આવકવેરા વિભાગ, GST એટલે કે માલ અને સેવા વેરો જેને કહેવામાં આવે છે,
અને ઈડી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ વગેરે એજન્સીઓએ એના પર દરોડો પાડ્યા હતા અને ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આ બધી કંપનીઓ આપ્યું હતું. આ 30 કંપનીઓ પૈકીની આ કંપનીઓ છે. આ ઉપરાંતની બીજી જે કેટલીક કંપનીઓ હતી એમાં હૈદરાબાદની યશોદા હોસ્પિટલ, હેટ્રો ફાર્મા, ભારતની સૌથી મોટી લોટરીની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ પ્રાઇવેટ લિમિટેડ, ઈડી વગેરે કરોડ રૂપિયાનું ભંડોળ આપ્યું હોવાનું પણ એની દાવો કરવામાં આવે છે. એના પર 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એબી જનરલ ઇલેક્ટ્રિકલ ટ્રસ્ટ દ્વારા 12 કરોડ રૂપિયા જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર એના 1 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા હતા. ભાજપને 2017-18માં 900 કરોડનું ચૂંટણી ફંડ મળ્યું હતું. કોંગ્રેસને 55 કરોડ રૂપિયા જેવું મળ્યું હતું. એક બાજુ 990 એટલે કે 1000 કરોડ અને બીજી બાજુ 55 કરોડ, એટલે કે ભાજપને કોંગ્રેસ કરતા 16 ગણી રકમ મળી હતી. 2012થી લઈને 2018 સુધી ભાજપને 1621 કરોડ રૂપિયાનું ફંડ કોર્પોરેટ કંપનીઓ તરફથી મળ્યું હતું અને 6 વર્ષમાં કુલ કોર્પોરેટ ફંડિંગ 83% જેટલું થાય છે. 6 વર્ષમાં કોર્પોરેટ ફંડિંગ 83% જેવું થાય છે. અને એક રીતે કહી શકાય કે વર્ષ 2012થી જ કોર્પોરેટ લોબી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી ચૂક્યું એ રીતે ફંડિંગ આપતી હતી અને ફંડ પણ આપતી હતી. પરંતુ હવે એવું લાગે છે કે આ કંપનીઓ ફંડ આપવા બદલ પસ્તાઈ રહી હશે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ફંડ આપ્યા પછી, આટલા કરોડો રૂપિયાનું ફંડ આપ્યા પછી અત્યારે વિશ્વની સૌથી વધુ સમૃદ્ધ કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી. આખા વિશ્વમાં સૌથી વધારે ફંડ ભારતીય જનતા પાર્ટી ઓન રેકોર્ડ સત્તાવાર રીતે હિસાબોમાં બતાવેલું હોય એવું ફંડ આ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને એટલા માટે હવે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે દર વર્ષે ભારત છોડીને જઈ રહ્યા છે. આ બધી પરેશાનીના કારણે જો તમે ફંડ ના આપો તો દરોડા પડે. આ દેખીતી વાત થઈ રહી છે અત્યારે તો ગુજરાતમાં, ભારતમાં. અને એટલા માટે આ કોઈ સામાન્ય રાજ અત્યારે હોય એવું નથી દેખાતું, કારણ કે આખી જે ઘટના જે એક પછી એક સામે આવી છે અને એમાં ન્યૂઝ લોન્ડ્રીએ જે આ 30 કંપનીઓની યાદી આપી છે, એ 30 કંપનીઓની યાદી પછી ખરેખર તો નરેન્દ્ર મોદીની સરકારમાં દરોડા, દાટી, દંડ, દાન, દમન કરીને પણ દામ પડાવવામાં આવી રહ્યા છે. આ અલગ અલગ વિભાગોનો ગેરઉપયોગ કરીને, સત્તાનો ગેરઉપયોગ કરીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે. અને એવું લાગે છે કે ગુજરાતમાં નહીં જ, માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં માફિયા રાજ ચાલી રહ્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આવી વિગતો બીજી લોકો પાસે હોય, તમારી પાસે હોય, જે કંઈ વિગતો હોય તે સત્યડેને મોકલી શકે છે અને એ વિગતો ચકાસીને એની જો યોગ્ય વાજબી લાગશે તો આ કાર્યક્રમમાં લેવામાં આવશે અને વધારે સંશોધન કરીને પણ એમાંથી કેટલીક વિગતો પણ મેળવવામાં આવશે. આવતીકાલે આવા જ વિષય ઉપર ફરીથી આપણે મળીશું. નમસ્તે.